હલો મિત્રો, ગામડાની ગીતા ભાગ 1 આપણે આગળના વિડીયોમાં જોયું. હવે એ જ સ્ટોરી આપણે આગળ જોઈએ. હોટેલમાં જમવાનું બિલ ભરપાઈ કરીને પ્રવીણ અને પ્રિયા બંને છૂટા પડે છે. પ્રવીણ પોતાની કારમાં નીકળે છે અને પ્રિયા પોતાની પ્યારી સ્કૂટી ઉપર બેસી જાય છે. બાય બાયની આપલે કરીને બંને છૂટા પડે. પ્રિયા તે દરરોજ પોતાની સ્કૂટી લઈને નોકરીના સ્થળે જતી હોય છે. પ્રિયાના પરિવારમાં તેના માતા પિતા, એક ભાઈ અને પોતે એમ 4 જણનું કુટુંબ હતું. તેના પિતા પોસ્ટમાંથી રિટાયર્ડ કર્મચારી હતા અને તેની મા ઘરમાં જ ગૃહ ઉદ્યોગ ચલાવી પાપડ, મઠિયા, અથાણું વગેરે બનાવી અને સારું કમાઈ લેતા હતા. પ્રિયાનો ભાઈ કિશન ધોરણ 12 પાસ કરીને કોલેજમાં પ્રથમ વર્ષમાં હતો. આમ નાનું કુટુંબ પણ મધ્યમ વર્ગનું સુખી કુટુંબ હતું. પ્રિયા દરરોજના ક્રમ પ્રમાણે પોતાનું ટિફિન લઈ પોતાની જોબના સ્થળે જતી. હવે પ્રવીણ સાથેની તેની મુલાકાત પણ વધવા લાગી, પણ ક્યારેય તેમણે કોઈ સીમા ઓળંગી નહોતી. આખરે એક દિવસ